દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહેલા મોડી રાત્રે બનાસકાંઠાના લાખણી, ધાનેરા, પાલનપુર, વાવ, થરાદ, દાંતા, વડગામ, દિયોદર દરેક તાલુકાના ખેડૂત આગેવાનોની પોલીસે કરી અટકાયત. પાણી માટે કકડાટ કરતા ખેડૂતો વતી જિલ્લાના ખેડૂત આગેવાનો 5 વર્ષથી સરકાર કેનાલની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોએ 1 મહિના પહેલા સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરવા આંદોલન પર બેઠા છતાં કેનાલ ચાલુ ન કરી, જેના લીધે વાવેતર કરેલો હજારો વીઘા બાજરીના પાક બળીને ખાક થઈ ગયા અને આજે મુખ્યમંત્રી બનાસકાંઠા આવવાના હોવાથી કેનાલ ચાલુ કરવામાં આવી. વધુમાં જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના ભૂગર્ભ જળે સૌથી પ્રાણ પ્રશ્ન છે. આગેવાનો સરકાર જોડે બોર અને કુવા રિચાર્જ કરવાની યોજના બનાવવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ સરકારની મનસા ખેડૂત હિતની નથી, જેના કારણે વનઉપયોગી યોજના બનાવી સરકારની તિજોરીને ખાલી કરી મળતીઓને આર્થિક સપોર્ટ કરી રહી છે, જેને લીધે ખેડૂતો દિન પ્રતિદિન દેવામાં ધકેલાઈ રહ્યા છે. રિપોર્ટર જગદીશભાઈ હાલ પંચાલ, પાલનપુર. આજે ગુજરાતના મુખ્યમંત્રી જે મૃત્યુને મકમની વાતો કરી રહ્યા છે, એ આજે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવી રહ્યા છે ભૂગર્ભ જળના એક કાર્યક્રમની અંદર. તો સરકાર મુખ્યમંત્રી વારે ઘડીએ એજન્ડાની વાત કરતા હોય છે. કયા એજન્ડા લીધે તમે ગુજરાતના મુખ્યમંત્રીઓ જે આવવાના હોય અને બનાસકાંઠાના તમામ તાલુકામાંથી ખેડૂત આગેવાનોની ધરપકડ મોડી રાત્રે કરવામાં આવે? અત્યારે લાખણી, પાલનપુર, થરાદ, દિયોદર, વાવ, ધાનેરા તમામ તાલુકાઓમાંથી જે ખેડૂત આગેવાનો હતા એ આગેવાનોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી. સરકારને મારી એક જ માગણી છે કે સુજલામ સુફલામ જે કેનાલ અમે 1 મહિના પહેલાં જ્યારે આંદોલન ઉપર બેઠા, ખેડૂતોને બાજરીનો વાવેતરનો જે પાક હતો એ પાણી માગતો તો બળવાના આરે હતો, તેમ છતાં અમે આંદોલન કર્યું કે પાણી આપો અમને. તો એ ત્યારે પાણી ના આપીને મુખ્યમંત્રી આવવાના હોય ને કેનાલ ચાલુ કરવામાં આવી. તો અત્યારે પાણીની જરૂર નથી, કેનાલ શા માટે ચાલુ કરવામાં આવી? અને જ્યારે જરૂર હતી ત્યારે કેનાલ કેમ ચાલુ કરવામાં ના આવી? અમારો સીધો સવાલ સરકારને. બીજો સવાલ એ છે કે એ અત્યારે શોષકુવા જે કરી રહ્યા છે કે ભૂગર્ભ જળ અંદર લાવી, પણ શોષકુવા એ શક્ય નથી. તળાવ જે છે એ શક્ય નથી ભૂગર્ભ જળ ઉતરવા, કારણ કે 700 થી 800 ફૂટે પાણી એ તળાવથી નથી પહોંચતું. તો અમે એ જ કહીએ કે સરકારની તિજોરી ઉપર તમે જે આટલું બધું ભાણ મૂકી અને તિજોરી ખાલી કરી અને તમારા શું માત્ર મળતિયાઓ માટે આ યોજના લાગુ કરો છો? યોજનાઓ એવી લાગુ કરો ને કે જે મેં કહી રહ્યા છીએ કે તમારે ભૂગર્ભ જળ માટેનું જો સરળ અને સોલ્યુશન તરત લાવવું હોય તો પછી કુવા બોર પડ્યા છે અહીંયા દરેક ગામની અંદર 500, 700 જે બોર વેલ પડ્યા છે 500 ફૂટના, એને રિચાર્જ કરવાની વાત કરો ને, એના ઉપર કોઈ યોજના બનાવો ને તો જલ્દી જ એના થકી આખા ખેતરનું જે પાણી હોય છે એ 500 ફૂટના બોરની અંદર વાળીએ તો એ સીધું 500 ફૂટે પહોંચી જાય છે. તો એમાં ક્યાં જમીનમાં શોષણ થતું નથી. તો સરકારની અમારી માગણી છે કે બોર ને કુવા રિચાર્જ કરો. તો આ લોકો શોષ કુવા બનાવે છે અલગથી, જે બિનજરૂરી જે યોજનાઓ છે એ યોજના શા માટે બનાવે છે? અને સરકાર આ રીતે ખેડૂત આગેવાનોની અટકાયત કરી મોડી રાત્રે અને એમને હેરાન પરેશાન કરવાથી કંઈ ખેડૂતોનો અવાજ દબાય જેવો નથી. માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને ખબર નથી આ વાતની? આ બનાસ ડેરી થ્રુ જે શોષકુવા બનાવો છો, શોષકુવાની અંદર જે ખર્ચો કરો છો એ પશુપાલક બહેનોના પૈસા જે વપરાય છે, તો સરકારની તિજોરી ઉપર જે ભાર પડે છે તો એ ભારે તમે બોર રિચાર્જ કે કુવા રિચાર્જની અંદર વાપરો ને. અમારી સીધી અને સરળ માગણી છે જેનાથી કંઈક રિઝલ્ટ મળે છે, પણ સરકારની નીતિ ખેડૂતને વિરોધી હોય છે અને આપણે વર્ષોથી જોયા છીએ. કારણ કે જ્યારે કેનાલની જરૂર નથી ત્યારે કેનાલ ચાલુ કરી, જ્યારે જરૂર હતી ત્યારે કેનાલ બંધ રાખી, અને તેમ છતાં જે ખોટી યોજનાઓ છે માત્ર ને માત્ર પૈસો કઈ રીતે વેડફાય, ખેડૂતોને ફાયદો નથી થતો એનાથી. અમે વારંવાર કહીએ છીએ ખેડૂતોને ફાયદો થનારી યોજનાને તમે લાગુ કરો તો જ તમે ખેડૂત હિતેચ્છુ સરકાર કહેવા છે. બાકી અત્યારની નીતિ પ્રમાણે તમારી જે સ્પષ્ટ થઈ રહ્યું છે કે તમારી જે નીતિ છે એ ખેડૂતના હિતમાં નથી, ખેડૂતના વિરુદ્ધમાં છે.